આજે હું તમારી સાથે શેર કરીશ 5 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય તેવો બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસીપી। તો બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક કાચો બટાકો લીધો છે, જેની મેં અહીંયા ઉપરની છાલ કાઢી લીધી છે। તો હવે નાસ્તો બનાવવા માટે આપણે બટાકાને છીની લઈશું। તો આ રીતના હોલવાળી છીની વડે તમારે બટાકાને છીનવાનો છે। તો એક કાચા બટાકાને આપણે છીની લીધો છે। તો આ રીતનો તમારે બટાકાને છીનવાનો છે। તો હવે આપણે બટાકાના છીનને એક કાનાવાળા વાસણની અંદર લઈ અને છીનને ધોઈ લઈશું। તો છીનને આપણે અહીંયા ચોખ્ખા પાણીએ ધોઈ લીધું છે। તો હવે આપણે છીનને કોરું પડવા દઈશું। હવે આપણે એક વાસણની અંદર એક વાડકી જેટલો ઘઉંનો લોટ લઈશું, સાથે જ અડધી વાડકી બેસન લઈશું, અડધી ચમચી આદુની પેસ્ટ લઈશું, સાથે જ ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું, ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીશું, સાથે જ ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીશું, ઝીણા સમારેલા ગાજર ઉમેરીશું, ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું, થોડા ઝીણા સમારેલા ધાણા ઉમેરીશું, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, સાથે નાની અડધી ચમચી જીરું ઉમેરીશું, 2 ચપટી જેટલો હળદર પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી ગરમ મસાલો ઉમેરીશું, નાની અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। તો હવે આપણે જે બટાકાના છીનને કોરું થવા રાખ્યું હતું તે ઉમેરી લઈશું। બટાકાનું છીન ઉમેરી લીધા પછી બધું સરસ મિક્સ કરી લઈશું। તો બટાકાનું છીન ઉમેરી લીધા પછી આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને નાસ્તાનું ખીરું બનાવી લઈશું। તો આ રીતે તમારે થોડું થોડું પાણી ઉમેરતા જઈને નાસ્તાનું ખીરું બનાવવાનું છે। એક સામટું તમારે પાણી નથી ઉમેરવાનું। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને તમે જોઈ શકો છો આપણે અહીંયા નાસ્તાનું ખીરું બનાવી લીધું છે। તો આ રીતનું તમારે ખીરું બનાવવાનું છે। એક સામટું પાણી ઉમેરીને તમારે ખીરાને ઢીલું નથી કરી દેવાનું। તો નાસ્તાનું પરફેક્ટ ખીરું બનીને આપણું તૈયાર છે। તો હવે આપણે ખીરામાંથી નાસ્તો બનાવીશું। તો હવે નાસ્તો બનાવવા માટે તવા ઉપર ખીરું લેતા પહેલાં તવા ઉપર થોડું તેલ લગાવી લઈશું। તવા ઉપર તેલ લગાવી લીધા પછી હવે આપણે નાસ્તાનું ખીરું લઈ લઈશું। આ રીતે તવા ઉપર ખીરું લઈ લીધા પછી તમારે ખીરાને ફેલાવી લેવાનું છે। નાસ્તાનું ખીરું તવા ઉપર લઈ લીધા પછી હવે આપણે ખીરાની ચારે બાજુ તેલ લગાવી લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર નાસ્તાને એક બાજુ શેકાવા દઈશું। તો નાસ્તાના ખીરાને તવા ઉપર લઈ લીધા પછી અહીંયા 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ પલટાવી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો નાસ્તાનો એકદમ સરસ કલર આવ્યો છે અને નાસ્તો આપણો એકદમ સરસ અહીંયા એક બાજુ શેકાઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને એ જ રીતે ચારે બાજુ તેલ લગાવી અને ગેસની મીડિયમ ફ્લેમ પર બીજી બાજુ શેકાવા દઈશું। તો નાસ્તાને બીજી બાજુ પલટાવી લીધા પછી અહીંયા 1 થી 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો હવે આપણે નાસ્તાને બીજી બાજુ પલટાવી અને ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો નાસ્તો આપણે અહીંયા બીજી બાજુ પણ એકદમ સરસ શેકાઈ ગયો છે। તો આ જ રીતે તમારે નાસ્તાને બંને બાજુ પલટાવી અને શેકી લેવાનો છે। તો આ જ રીતે આપણે બધો જ નાસ્તો બનાવી લઈશું। તો 5 મિનિટની અંદર બની જતો બટાકાનો એકદમ ટેસ્ટી નાસ્તો બનીને આપણો તૈયાર છે। તો આ બટાકાનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો।